Good morning. Today we learned about rhizosphere and microbial flora of soil. Rhizosphere and microbial flora of soil. એમાં આપણે જોઈશું the field of soil microbiology was explored during the very last part of 19th century. કે આ સોઇલ માઇક્રોબાયોલોજી છે એ ક્યારે આપવામાં આવ્યું હતું તો કે 1900ની જે સેન્ચુરી હતી 19મી સેન્ચુરી સદી ત્યારે એના છેલ્લા ભાગમાં જ્યારે પૂરી થવા ઉપર હતી ત્યારે આ સોઇલ માઇક્રોબાયોલોજી વિશે માહિતી એમને આપી હતી. The establishment of the principal roles that microorganisms play in the biological important cycle of matter on earth. એટલે કે આ જે અર્થ છે હવે એમાં આપણે સોઇલમાં એમાં જોઈએ તો ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ છે એમનો રોલ પ્લે કરતા હોય, બધાનું અલગ અલગ વર્ક હોય. એમાં આપણે લઈએ તો ધ સાયકલ ઓફ નાઇટ્રોજન, સલ્ફર એન્ડ કાર્બન વોઝ લાર્જલી ધ વર્ક ઓફ ટુ મેન, S. Vinogradski and M.W. Beijerinck. હવે આજે હતા બે વ્યક્તિ S. Vinogradski અને M.W. Beijerinck. એને શું કર્યું હતું કે આજે નાઇટ્રોજન, કાર્બન સાયકલ, ફોસ્ફરસ સાયકલ એ બધી જે સાયકલ છે એના ઉપર આખું એક્સપેરિમેન્ટ કર્યો હતો કે નાઇટ્રોજન સાયકલ છે તો એ કેવી રીતના થાય છે, એમાં માઇક્રો ઓર્ગેનિઝમનો રોલ શું છે, એ શું રોલ પ્લે કરે છે, કેવી રીતના એ વર્ક કરે છે, આખી જે સાયકલ હોય એ બધું એને ફાઇન્ડ કરી હતી. Russian and regarded by many S. Vinogradski and Russian and regarded by many as the founder of soil microbiology, discovered nitrifying bacteria, described the microbial oxidation of H2S and sulfur, developed the contributed to the study of reduction of nitrate and symbiotic nitrogen fixation. હવે એને શું કર્યું હતું કે આ H2S ને સલ્ફર ને એનું માઇક્રોબિયલ ઓક્સિડેશન કેવી રીતે થાય છે, પછી નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયાની હોય તો એ કેવી રીતના વર્ક કરતા હોય, એ નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયાને ડિસ્કવર્ડ કર્યા હતા 1891માં એને ડિસ્કવર કર્યા હતા નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયાને. અને આ જે સલ્ફર ને H2S ની હોય એમનું ઓક્સિડેશન કેવી રીતના શું થાય છે એ બધા ઉપર વર્ક એમને કર્યું હતું વિનોગ્રાડસ્કી ને એને. અને સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશન કેવી રીતના થાય, સિમ્બાયોટિક એટલે મીન્સ કે કઠોળ વર્ગની વનસ્પતિની જે હોય એમાં આપણે જોતા હોય તો નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા એમાં જ હોય, કઠોળ વર્ગની વનસ્પતિમાં મોટા ભાગે જોવા મળે. જે ગાંઠવાળી ઓલી હોય આપણે એના મૂળમાં જોઈએ તો એમાં ગાંઠ એવી જોવા મળે. હવે એ લઈ અને આપણે જો પ્રેક્ટિકલ પરફોર્મ કરીને તો એમાં એ બેક્ટેરિયા પ્રેઝન્ટ જોવા મળે. And originated the nutritional classification of soil microorganism into autochthonous એટલે કે human utilizers and zymogeous એટલે કે opportunistic group. And almost equally important was the work of M.W. Beijerinck and a Hollander, who also lacked the agent of symbiotic and non-symbiotic aerobic nitrogen fixation. આ જે છે M.W. Beijerinck અને હોલેન્ડર એમને શું કર્યું હતું કે સિમ્બાયોટિક અને અસિમ્બાયોટિક એરોબિક નાઇટ્રોજન ફિક્સેશન જે બેક્ટેરિયા હોય
એમને આઇસોલેટ કર્યા હતા, એવા એજન્ટને એમને આઇસોલેટ કર્યા હતા. ક્યારે? તો કે 1901 એ નોન સિમ્બાયોટિક એને ડિસ્કવર કર્યું હતું અને સિમ્બાયોટિક છે એના ઉપર વર્ક 1888 કર્યું હતું. However, the greatest contribution of Beijerin's work was a new and profoundly important technique. એમને શું કર્યું હતું કે એમને સારું એવું કન્ટ્રીબ્યુશન આપ્યું હતું બેલ્જેરિંગ્સે, અને શું કર્યું હતું? ન્યૂ અને નવી અને બીજી વખત શોધેલી એવી ઇમ્પોર્ટન્ટ ટેકનિક એવી જેના ઉપર એને વર્ક કર્યું હતું. અને enrichment culture technique to isolate and study various physiological types of various microorganisms from a natural sample through the use of specific culture media and incubation condition. એમને આ enrichment culture technique કઈ રીતે વેરિયસ ફિઝિયોલોજીકલ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ ની બધું આઇસોલેટ કર્યું હતું એમને. સોઇલ ની અંદર કેટલા પ્રમાણમાં કયા કયા બેક્ટેરિયાની પ્રેઝન્ટ હોય એમની ઉપર એને વર્ક કર્યું હતું. બેક્ટેરિયા મોર ડોમિનન્ટ ગ્રુપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન ધ સોઇલ. સોઇલની અંદર આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ વધારે પડતા ડોમિનન્ટ ગ્રુપમાં જોવા મળે છે. and equal to 1/2 of the microbial biomass in soil. કેટલા હશે? તો કે equal to 1/2 of the microbial biomass in a soil ની અંદર. and majority are heterotrophs. વધારે ભાગના જે છે એ heterotrophs જોવા મળે છે. common soil bacteria Arthrobacter, Bacillus, Clostridium and Micrococcus. સોઇલ ની અંદર જે સામાન્ય રીતે જે બેક્ટેરિયા જોવા મળતા હોય બધે પ્રેઝન્ટ બધી જગ્યાએ એવા આર્થ્રોબેક્ટર, બેસિલસ, ક્લોસ્ટ્રીડિયમ અને માઇક્રોકોકસ આ બેક્ટેરિયા છે એ કોમનલી જોવા મળશે સોઇલ ની અંદર પ્રેઝન્ટ. એક્ટિનોમાઇસિટ્સ intermediate group between a bacteria and fungi. કેવું છે કે ઇન્ટરમીડિયેટ ગ્રુપ છે બેક્ટેરિયા અને ફંજાઈ વચ્ચેનો આ જે એક્ટિનોમાઇસિટ્સ છે એ. ન્યુમેરિયસ એન્ડ વાઇડલી ડિસ્ટ્રીબ્યુશન ઇન સોઇલ. એમાં એક્ટિનોમાઇસિટ્સ જે છે એ સોઇલની અંદર ઘણા બધા જોવા મળે. ન્યુમરસ એન્ડ વાઇડલી એટલે મોટા ભાગમાં જોવા મળે. Abundance is the next to bacteria 10⁴ to 10⁸ per gram soil. કેટલા જોવા મળશે બેક્ટેરિયા? તો કે 10⁴ થી 10⁸ પર ગ્રામે સોઇલ ની અંદર એટલા જોવા મળશે. અને 70% ઓફ સોઇલ એક્ટિનોમાઇસિટ્સ આર સ્ટ્રેપ્ટોમાઇસિસ. અને 70% સોઇલ એક્ટિનોમાઇસિટ હોય સોઇલમાં એ સ્ટ્રેપ્ટોમાઇસિસ તરીકે જોવા મળશે. એન્ડ મેની ઓફ ધેમ આર નોન ટુ પ્રોડ્યુસ એન્ટીબાયોટિક. અને ઘણા બધા એમાંથી જે જાણીતા છે એ શું કરે? એન્ટીબાયોટિક પ્રોડ્યુસ કરે છે. એન્ડ પોપ્યુલેશન ઇન્ક્રીઝ વિથ અ ડેપ્થ ઓફ સોઇલ. એ શું કરશે કે પોપ્યુલેશન છે એ ઇન્ક્રીઝ કરશે કેની સાથે? તો કે સોઇલની જે ડેપ્થ હશે એમની હારે હારે એમની જે પોપ્યુલેશનની જે હશે એ ઇન્ક્રીઝ થશે. And second to bacteria 10⁴ to 10⁸ per gram of soil generally are aerobic heterotrophs. બીજું આપણે જોઈએ સેકન્ડ ટુ બેક્ટેરિયા તો એમાં શું જોવા મળશે કે 10⁴ થી 10⁸ પર ગ્રામ એટલા જોવા મળશે સોઇલ ની અંદર. જનરલી આ એરોબિક હિટ્રોટ્રોફ્સ એટલે કે જનરલી આ એરોબિક હિટ્રોટ્રોફ્સ છે એ 10⁴ થી 10⁸ જેટલું જોવા મળશે પર ગ્રામે. કમ્પોસ્ટ હીપ એમાં થર્મો એક્ટિનોમાઇસિસ એન્ડ સ્ટ્રેપ્ટોમાઇસિસ એમાં આ બંને આવશે. એન્ડ ઓર્ડર ઓફ અબેન્ડન્સ સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેટર ધેન નોકાઇડિયા એન્ડ ગ્રેટર ધેન માઇક્રોમોનોસ્પોરા એ જોવા મળશે. વધારે પડતા
સ્ટ્રેપ્ટોમાઇસિસ નહીં હશે, એના કરતા ઓછા નોકાર્ડિયા હશે અને એના કરતા ઓછા મોનોસ્પોરા હશે. એમાં સ્ટ્રેપ્ટોમાઇસિસ જે છે એ સોઇલની અંદર 70% પ્રેઝન્ટ હશે, સૌથી વધારે એ પ્રેઝન્ટ હશે. એન્ડ વોટર લોગિંગ એમાં અનફેવરેબલ કેવા હશે? વોટર લોગિંગમાં એ અનફેવરેબલ હશે. મોર ડ્રાફ્ટ ટોલરન્ટ ધેન બેક્ટેરિયા ઓર ફંજાઈ in a desert of arid and semi-arid zones. Population increase with a depth of soil even at horizon C. આપણે હોરિઝોન A, B, C આગળ જોયું હતું એવી રીતના જ્યાં રણ વિસ્તાર નહીં હોય ત્યાં શું થશે કે જે મોર ડ્રાફ્ટ ટોલરન્ટ ધેન બેક્ટેરિયા ઓર ફંજાઈ, આ જે બેક્ટેરિયા અથવા તો ફંજાઈ છે એ વધારે પડતા ડ્રાફ્ટ ટોલરન્ટ હશે. એન્ડ આપણે જોઈએ તો ક્યાં કઈ જગ્યાએ તો કે ડેઝર્ટમાં ને અહીંયા બધે રણમાં ત્યાં શું થશે કે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે. જેવી હોરિઝોન સી પ્રેઝન્ટ હશે ને ત્યાં એમની સોઇલની ડેપ્થ જેમ વધારે હશે એમ એની પોપ્યુલેશન છે એ ઇન્ક્રીઝ થશે, પણ ઓનલી હોરિઝોન સી પ્રેઝન્ટ હોય ત્યાં જ. સેકન્ડ, fungi more numerous in a surface layer of well aerated and cultivated soil dominant in acid soil. વધારે પડતા સરફેસ લેયર ઉપર જોવા મળશે અસંખ્ય એવા ફંજાઈની વધારે પડતી એમની સરફેસ ઉપર પ્રેઝન્ટ હશે. And common genera in a soil are Aspergillus, Mucor, Penicillium, Trichoderma અને Alternaria ને Rhizopus. કોમનલી આ બધી જે સ્પીસીસ છે એ જોવા મળે, ફંજાઈની આ બધી સ્પીસીસ છે એ સરફેસ ઉપર પ્રેઝન્ટ જોવા મળે. એમાં કઈ છે? પહેલી તો Aspergillus, Mucor, Penicillium, Trichoderma, Alternaria and Rhizopus. આ બધી જેટલી સ્પીસીસ છે એ પ્રેઝન્ટ જોવા મળશે. સોઇલનું જે લેયર હશે એમનું જે સરફેસ હશે એની ઉપર આ બધી જે સ્પીસીસ છે એ કોમનલી ઓબ્ઝર્વ થતી હોય છે. એમાં પોપ્યુલેશન few hundred as to few million per gram of soil. એમની પોપ્યુલેશન કેટલી જોવા મળશે કે 100 થી અમુક એવા મિલિયન સુધીની એની પોપ્યુલેશન પ્રેઝન્ટ જોવા મળશે પર ગ્રામે. સોઇલમાં પર ગ્રામે આટલી પોપ્યુલેશન જોવા મળશે, 100 થી અમુક મિલિયન સુધી. may dominate the biomass and metabolic activity in many soils. એમાં શું જોવા મળશે કે બાયોમાસ અને મેટાબોલિક એક્ટિવિટી છે એમની થયા પછીની રીત કાર્ય એ કેવી રીતના કરે છે એ બધું ઘણી બધી સોઇલમાં જોવા મળતા હોય છે એમાં. And numerous in a surface layer of well aerated and cultivated soil. હવે એમની જે કલ્ટિવેટેડ સોઇલ અને વેલ એરેટેડ હશે ત્યાં એમની સરફેસ લેયર ઉપર ઘણા બધા ફંજાઈની પ્રેઝન્ટ જોવા મળશે. Dominant in acidic soil, also neutral, tolerates pH 9. એ કેવા છે કે ડોમિનન્ટ ઇન એસિડિક સોઇલ, એસિડિક સોઇલ ની અંદર ડોમિનન્ટ હશે, અલ્સો ન્યુટ્રલ હશે અને પીએચ છે એ 9 સુધીની પીએચ એ ટોલરેટ કરી શકશે, સહન કરી શકશે. મોસ્ટ કોમન જીનેરા એસ્પરજીલસ, મ્યુકર, પેનિસિલિયમ, ટ્રાઇકોડર્મા, ક્લેડોસ્પોરિયમ, અલ્ટરનેરિયા, રાઇઝોપસ, ફ્યુઝેરિયમ, વર્ટિસિલિયમ, સિફેલોસ્પોરિયમ, બોટ્રેયસિસ, ગ્લિયોક્લેડિયમ, કેટોમિયમ એન્ડ ફાઇથિયમ. આ જેટલી સ્પીસીસ છે એ કોમનલી આટલા જીનેરા પ્રેઝન્ટ જોવા મળશે. And algae found in most of the soil in a number range from 100 to 10,000 per gram. સોઇલ ની અંદર પર ગ્રામે 100 થી 10,000 સુધી algae છે એ પ્રેઝન્ટ જોવા મળશે એટલી સંખ્યામાં. And found in most soil moisture and sunlight. ક્યાં જોવા મળશે કે ફાઉન્ડ ઇન મોસ્ટ સોઇલ કે જે મોઇસ્ચર વાળી અને
ત્યાં સનલાઇટ મળતી હશે, સૂર્યપ્રકાશ મળતો હોય અને ભેજવાળી જે જગ્યા હોય સોઇલની ત્યાં આલ્ગી પ્રેઝન્ટ જોવા મળશે. મોસ્ટ ગ્રો બેસ્ટ અંડર મોઇસ્ટ ટુ વેટ કન્ડિશન. સમ આર ફાઉન્ડ ઇન અ હોટ એન્ડ કોલ્ડ ડેઝર્ટ. ક્યાં જોવા મળશે? તો કે ભીની એવી ભેજવાળી ને એવી જગ્યા હશે ત્યાં આલ્ગી પ્રેઝન્ટ જોવા મળશે, પણ અમુક એવી હોટ એન્ડ કોલ્ડ ડેઝર્ટ હશે ન્યાય અમુક સ્પેસીસ પ્રેઝન્ટ જોવા મળશે આલ્ગીની. પોપ્યુલેશન 100 to 10,000 પર ગ્રામ ઓફ સોઇલ. એમની પોપ્યુલેશન 100 થી 10,000 જેટલી જોવા મળશે પર ગ્રામ સોઇલ, આટલી પોપ્યુલેશન જોવા મળશે. અને એ કેવી હશે? તો કે યુનિસેલ્યુલર, ફિલામેન્ટસ ઓર કોલોનિયલ. યુનિસેલ્યુલર હશે, ફિલામેન્ટસ હશે અને અથવા તો કોલોનિયલ હશે. Photoautotrophs are eukaryotes. Nuclei inside cell membrane. એ કેવા હશે? ફોટોટ્રોપ્સ હશે, કેમ કે સનલાઇટ નો યુઝ કરીને ગ્રો થશે એટલે કે ફોટોટ્રોપ્સ આપણે કહી શકીએ. અને યુકેરિયોટ્સ, ન્યુક્લિયર ઇનસાઇડ અ સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન ની અંદર ન્યુક્લિયસ જોવા મળશે, ન્યુક્લિયસ જોવા મળશે. ગ્રીન આલ્ગી ડોમિનન્ટ ઇન એસિડ સોઇલ. ગ્રીન આલ્ગી છે એ એસિડ સોઇલ ની અંદર ડોમિનન્ટ હશે એન્ડ ઓલ્સો ઇન ન્યુટ્રલ એન્ડ આલ્કલાઇન સોઇલ. અને કેવા હશે કે ઓલ્સો ઇન ન્યુટ્રલ એન્ડ આલ્કલાઇન સોઇલ. એમાં ક્લોરેલા, ક્લેમાઇડોમોનાસ અને ક્લોરોકોકસ આ બધી સ્પીસીસ ઇન્ક્લુડ થઈ શકે. એના પછી છે ડાય એટમ્સ ઈ હાઈલી સિલિસાઇડ outer layer and neutral and slightly alkaline soil. ક્યાં જોવા મળશે? કે ન્યુટ્રલ અથવા તો સ્લાઇટલી આલ્કલાઇન સોઇલ હશે ત્યાં એ પ્રેઝન્ટ જોવા મળશે. એન્ડ એમાં એક્ઝામ્પલ છે એક્નેન્થિસ, ફ્રેજિલોરિયા એન્ડ નેવિક્યુલા, પાઇન્યુલેરિયા. આ બધી સ્પીસીસ છે એ એમાં ઇન્ક્લુડ થઈ શકે. એન્ડ યલો ગ્રીન ગ્રુપ ફોર્મલી કોલ્ડ બ્લુ ગ્રીન આલ્ગી. આ તમારે થર્ડ સેમમાં આવી ગયું હશે આલ્ગીના ટાઈપ કે અલગ અલગ હોય, બ્લુ ગ્રીન આલ્ગી એવી રીતના. તો આ યલો ગ્રીન ગ્રુપ ફોર્મલી કોલ્ડ બ્લુ ગ્રીન આલ્ગી, એને બ્લુ ગ્રીન આલ્ગી પણ કહી શકીએ. એન્ડ આર પ્રોકેરિયોટ્સ એન્ડ આર કન્સિડર્ડ વિથ બેક્ટેરિયા. એમને પ્રોકેરિયોટિક અને બેક્ટેરિયા હારે કન્સિડર કરવામાં આવે છે આ બ્લુ ગ્રીન આલ્ગીને. એન્ડ ઇન ન્યુટ્રલ ટુ આલ્કલાઇન સોઇલ. એ ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે ન્યુટ્રલ અથવા તો આલ્કલાઇન સોઇલ ની અંદર પ્રેઝન્ટ હશે. કયા કયા બેક્ટેરિયા? તો કે ક્રોકોકસ, લાઇન્સબિયા, ઓસિલેટોરિયા, સિલિડ્રોસ્પેર્મિયોસ, એનેબિના and Cyctonema and Polysterex. આ બધી જે સ્પીસીસ છે એ ન્યુટ્રલ અથવા તો સ્લાઇટલી આલ્કલાઇન સોઇલ, ન્યુટ્રલ અથવા તો આલ્કલાઇન સોઇલ હશે ત્યાં આ સ્પીસીસ પ્રેઝન્ટ હશે. એના પછી નેક્સ્ટ પ્રોટોઝોઆ. પ્રોટોઝોઆ છે એ કેવું હશે? તો કે યુનિસેલ્યુલર, પોપ્યુલેશન રેન્જ ફ્રોમ 10,000 to 1 lakh પર ગ્રામ. 10,000 થી 1 લાખ જેટલા પ્રેઝન્ટ હશે પર ગ્રામ સોઇલમાં પ્રોટોઝોઆ છે એ. મોસ્ટ ઓફ ધી સોઇલ ફોર્મ આર ઓફ ફ્લેજેલેટ્સ. મોટા ભાગની સોઇલમાં આ ફ્લેજેલેટ્સ, એમોઇબા અથવા તો સિલિએટ્સ છે એ જોવા મળે. એન્ડ derive their nutrition by devouring soil bacteria. એમાં સોઇલ બેક્ટેરિયા આપણે સોઇલ બેક્ટેરિયા ડિવોરિંગ દ્વારા આપણે ન્યુટ્રિયન્ટ્સ ની એમાં મળી શકે. અબેડન્ટ ઇન અપર લાર્જર ઓફ ધી સોઇલ એન્ડ they are regulating the biological equilibrium in soil. એમાં એનું ઇમ્પોર્ટન્સ આપેલું છે. એમાં જોઈએ તો involved in a nutrient transformation process. કેમાં ઇન્વોલ્વ હશે? તો કે ન્યુટ્રિયન્ટ
ટ્રાન્સફોર્મેશન પ્રોસેસમાં ઇન્વોલ્વ હશે આ પ્રોટોઝોઆની એન્ડ ડિકમ્પોઝિશન ઓફ રેઝિસ્ટન્સ કમ્પોનન્ટ ઓફ અ પ્લાન્ટ એન્ડ એનિમલ ટીસ્યુ. એ શું કરતા હશે કે પ્લાન્ટ અને એનિમલ ટીસ્યુની હોય એવા કમ્પોનન્ટ રેઝિસ્ટન્સ જે હોય એવા એમને ડિકમ્પોઝિશન કરશે. આજે અમુક એવા પ્લાન્ટ ને એનિમલ ટીસ્યુની હોય એમનું એ ડિકમ્પોઝિશન કરશે. એન્ડ રોલ ઇન અ માઇક્રોબિયલ એન્ટાગોનિઝમ, અને આ માઇક્રોબિયલ એન્ટાગોનિઝમની અંદર એમનો રોલ હશે. પાર્ટિસિપેટ ઇન અ હ્યુમન ફોર્મેશન, એ હ્યુમન ફોર્મેશનની અંદર પાર્ટિસિપેટ કરશે. પ્રિડેટર ઓફ ન્યુમેટોડ્સ એન્ડ surface blooming, reduce the erosion losses and improve soil structure and involve soil structure. સોઇલ સ્ટ્રક્ચરની એ સોઇલ સ્ટ્રક્ચરને ઇમ્પ્રૂવ કરશે અને સોઇલ સ્ટ્રક્ચરની અંદર એ પ્રેઝન્ટ થશે, ઇન્વોલ્વ હશે સોઇલ સ્ટ્રક્ચરની અંદર. એન્ડ મેન્ટેનન્સ ઓફ બાયોલોજીકલ ઇક્વિલિબ્રિયમ, બાયોલોજીકલ ઇક્વિલિબ્રિયમ હશે છે એમને એ શું કરશે, મેન્ટેન કરશે. તો આપણે સોઇલની અંદર આપણે જોયું કે માઇક્રોબિયલ ફ્લોરા ઇન સોઇલ તો કેટલા પ્રેઝન્ટ હશે, તો કે એક્ટિનોમાઇસિસ કહીશે, ફંજાઈ, આલ્ગી એન્ડ પ્રોટોઝોઆ. તો આપણે એમ કહી શકીએ કે ગમે એ કંઈક એક્સપેરિમેન્ટ કરવો હોય તો સોઇલનો એક્સપેરિમેન્ટ કરીએ તો બધું પ્રેઝન્ટ જોવા મળશે જ અલગ અલગ. સરફેસ ઉપર જોઈએ તો ફંજાઈ છે એમની સરફેસ ઉપર જ ગ્રો થશે ઓનલી, અને એમની રેન્જ આપણે જોઈએ તો ફંજાઈની કેટલી હતી તો કે 100 થી અમુક એવા મિલિયન સુધીની પર ગ્રામે એટલી પ્રેઝન્ટ હશે, અને એ સરફેસ ઉપર જ ગ્રો થશે, અને એમાં અલગ અલગ સ્પીસીસ છે એ યાદ રાખવાની રહેશે. અને એક્ટિનોમાઇસિસ હતું તો એક્ટિનોમાઇસિસમાં કેટલી એની હશે તો કે 10⁴ થી 10⁸ પર ગ્રામ જેટલા એક્ટિનોમાઇસિસ છે એ સોઇલની અંદર પ્રેઝન્ટ હશે. અને આલ્ગીમાં આપણે જોઈએ તો 100 થી 10,000 આલ્ગી છે એ 100 થી 10,000 પર ગ્રામ પ્રેઝન્ટ જોવા મળશે. અને આલ્ગી છે એ ક્યાં જોવા મળશે તો કે ભેજવાળીની જે જગ્યા હોય અને જ્યાં સનલાઇટ મળી રહેતું હોય ત્યાં એ આલ્ગી ગ્રો થશે. અને પ્રોટોઝોઆ છે એમની રેન્જ કેટલી, પોપ્યુલેશન રેન્જ છે પ્રોટોઝોઆની એ 10,000 થી 1,00,000 પર ગ્રામ. પ્રોટોઝોઆની પોપ્યુલેશન રેન્જ છે એ એટલી જોવા મળશે 10,000 થી 1,00,000. તો આ બધી રેન્જની છે એ આ યાદ રાખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.